ગળફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમ સુખરામ દેવાભાઈ તડવી રહે ચિલ્લાકોટા સીમાડા ફળિયું લીમખેડા દાહોદની અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે વડોદરા શહેર પોલીસે મોકલી આપ્યો છે। આ ઈસમે અનેક ગુનાઓ કર્યા છે। છાણી પોલીસ સ્ટેશનમાં, ગોત્રી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં, માંજલપુર, લક્ષ્મીપુરા, ગોત્રી, વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગળફોડ ચોરી કરી છે અને પોતાનો મોરચો પૂરો કર્યો છે। સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી કોઈ પણ પ્રાથમિક કામ ધંધો કરતા નથી અને સાગરીતોની ગુંડા ટોળકી બનાવેલ છે અને સાગરીતો સાથે ભેગા મળી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન ફરી મકાનોને ટાર્ગેટ કરે છે। ગળફોડીના ગુનાઓને અને ચોરીના ગુનાઓને અંજામ આપે છે। શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીના બાંધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર આચરે છે તેમજ ગળફોડ ચોરીઓ કરી મેળવેલ સોના ચાંદીના દાગીના તેમજ ગળફોડ ચોરી કરવાના હથિયારો સાથે સદર આરોપી પકડાયેલ છે અને ગળફોડ ચોરીઓ કરી મેળવેલ સોના ચાંદીના દાગીના આર્થિક ફાયદા સારો બજારમાં નજીવી કિંમતે વેચી નાખે છે અને મેળવેલ રોકડ રૂપિયા મોજશોખમાં વાપરી નાખે છે। આમ આરોપીઓની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓના કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીઓની હાજરી માત્રથી પોતાનો માલ સામાન મિલકત અસલામત અનુભવે છે। આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ ઇસમની અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ અને ત્યારબાદ તેને ત્યાં મોકલી આપવામાં આવેલ છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।